નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 20 ભણીએ છીએ અને પેપર નંબર 20 અંતર્ગત આપણે ગુજરાતી વાર્તા સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. ગુજરાતી વાર્તા સૃષ્ટિમાં આપણી ગુજરાતી સાહિત્યમાં જે નવલિકા સર્જન થઈ રહ્યું છે, જે ટૂંકી વાર્તા સર્જન થઈ રહ્યું છે, એની ઉત્તમ અને કેવી રીતે ટૂંકી વાર્તાના સ્વરૂપમાં સ્થિતિઅંતરો આવેલા છે એને ધ્યાનમાં રાખીને આ પુસ્તક જે છે એનું સંપાદન થયેલું છે. જે આપણી નવલિકાઓ છે એની એક મહત્વની એક જેને કહીને એનો એક જાણે કે એક ગ્રાફ આપણી સમક્ષ આ વાર્તાઓ જે છે એ રજૂ કરે છે. એટલે ગઈકાલે આપણે આ વાર્તા સંગ્રહ ની જે પરંપરાપરક વાર્તાઓ છે એની વાત કરી અને આજે આપણે જે મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છે એ આપણા અભ્યાસક્રમ ગુજરાતી વાર્તા સૃષ્ટિના બીજા યુનિટનો બીજો મુદ્દો છે, ગુજરાતી વાર્તા સૃષ્ટિની પ્રયોગશીલ વાર્તાઓ. એટલે આપણું જે પુસ્તક છે ગુજરાતી વાર્તા સૃષ્ટિ, એમાંની જે પ્રયોગશીલ વાર્તાઓ છે એને કેન્દ્રમાં રાખીને આપણે આ મુદ્દાની વાત કરવાની છે. તો અહીં પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે અહીં પ્રયોગશીલ વાર્તાઓ કઈ કઈ છે જેની વાત આપણે આ મુદ્દા અંતર્ગત કરવાની છે. તો ગઈકાલે આપણે પરંપરાપરક વાર્તાઓની વાત કરી હતી, ત્યારે આપણે કઈ કઈ પરંપરાપરક વાર્તાઓ છે એની નોંધ કરી હતી અને આજે આપણે કઈ કઈ પ્રયોગશીલ વાર્તાઓ છે એની આપણે નોંધ કરીએ. તો સુરેશ જોશી જે છે એ આમ જુઓ તો પ્રયોગશીલતાની જિકર કરનાર એવા આપણા પ્રથમ ટૂંકી વાર્તાકાર છે અથવા તો નવલિકાકાર છે. એટલે એમના દ્વારા જ એક પ્રયોગશીલતાનું વલણ જે છે એ ગુજરાતી વાર્તા સાહિત્યમાં પ્રવેશે છે અથવા તો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશે છે. એટલે અહીં જયંતી દલાલ પછી સુરેશ જોશીની થીગડું વાર્તાનો સમાવેશ થયો છે. એટલે થીગડું વાર્તામાં એમણે કલ્પન પ્રતીક જેવી પ્રયુક્તિઓનો પ્રયોગ કરી અને કેવી રીતે સંવેદનને સંયમિત રીતે કડાકીય ભૂમિકાએ ટૂંકી વાર્તાની વ્યંજના જે છે એ મુખરિત થયા વિના કેવી રીતે એ પ્રગટ થઈ શકે એનો અહીં સરસ નમૂનો પૂરો પાડ્યો છે. તો પહેલી આ સંગ્રહની પ્રયોગશીલ વાર્તા જે છે સુરેશ જોશીની થીગડું વાર્તા, ત્યારબાદ ચંદ્રકાંત બક્ષીની ચક્ષુસ્રવા, ત્યારબાદ મધુરાયને તો આપણે પ્રયોગશીલ સર્જક તરીકે ઓળખીએ છીએ, એમને એક એક નવલકથાનું ઉદાહરણ તમે આ સંદર્ભે જોઈ શકો. ત્યારબાદ એમની ટૂંકી વાર્તા પણ આ સંદર્ભે મહત્વનું ઉદાહરણ છે. તો મધુરાયની કાન વાર્તા, ત્યારબાદ રાધેશ્યામ શર્માની રણ વાર્તા, ત્યારબાદ આમ જુઓ તો સુમન શાહની કાકાજીની બોધ કથા, હિમાંશી શૈલતની અંધારી ગલીમાં સફેદ ટપકા અને ગોકળજીનો વેલો ઘનશ્યામ દેસાઈની જેવી વાર્તાઓને આપણે પ્રયોગશીલ વાર્તાઓ કહી શકીએ. આમ તો મોટા ભાગની જે એના પછી એની આધુનિક યુગની વાર્તાઓ જે છે એને આપણે પ્રયોગશીલ વાર્તાઓ કહી શકીએ. કેટલીક એમાંની અપવાદ પણ છે. તો આપણે જે વાર્તાઓ પ્રયોગશીલ વાર્તાઓ છે એની આપણે અહીં વાત કરીશું. તો આપણે પ્રયોગશીલ વાર્તાઓની વાત કરીએ એની પહેલાં પ્રયોગશીલ વાર્તાની વિશેષતા જે છે એની આપણે વાત કરીએ કે જેના કારણે એ પરંપરાપરક વાર્તાઓ કરતાં જુદી પડે છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે સુરેશ જોશીએ પોતાના વાર્તા સંગ્રહો દ્વારા પ્રયોગશીલતાની જિકર કરી અને ગુજરાતી જે ટૂંકી વાર્તા છે એને એક નવું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. એને એક આગવું રૂપ આપવાનું એમને પસંદ કર્યું છે અને એમની આ નવલિકાઓમાં મોટા ભાગે ઘટના
તત્વ અને સ્થૂળ વાસ્તવિકતાનો ત્યાગ કરી અને ઘટનાનું તિરોધાન કરી અને માનસિક સૂક્ષ્મ ઘટનાઓને પ્રયોજવાનો એમનો અભિગમ જોવા મળે છે. ઉપરાંત એમની આ વાર્તાઓમાં સ્વપ્ન, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, સન્નિધિકરણ, કપોળ કલ્પના જેવી પ્રયુક્તિઓને વાર્તા સર્જનમાં પ્રયોજી અને એમને ઘટના માંથી આકૃતિ નિર્માણ અથવા તો આકૃતિ કેવી રીતે સંસિદ્ધ થઈ શકે એના પર એમને ભાર મૂક્યો છે. એટલે પ્રયોગશીલ જે ટૂંકી વાર્તાઓ છે એમાં સંવેદન, ટેકનિક અને ભાષાની જે ગુંજાયશ છે એને પ્રગટાવવાની પ્રક્રિયાને સર્જન લીલા સાથે અહીં અનિવાર્ય રીતે જોડવામાં આવે છે અને એટલા માટે જ એ પરંપરાપરક વાર્તાઓ કરતાં અનોખી તરી આવે છે. એમની ગૃહપ્રવેશ, રાક્ષસ, કુરુક્ષેત્ર, લોહનગર, એક મુલાકાત, વર પ્રાપ્તિ, પદ્માત અને થીગડું, રાક્ષસ, પુનરાગમન, એકદા નૈમિષારણ્ય, નળ દમયંતી જેવી ઘણીક જે વાર્તાઓ છે એ કોઈક ને કોઈક દિશાના પ્રભાવક અંશોને પ્રગટાવનારી પ્રયોગશીલ વાર્તાઓ બની રહે છે. અને સુરેશ જોશીએ વાર્તાના આકાર અંગેના જે જેહાદ જગાવનારા વિચારો અને ઘણા એક ઉત્કૃષ્ટ નમૂનાઓથી ગુજરાતી ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ છે એને ધડમૂળથી બદલવાનો અહીં પ્રયાસ કર્યો છે. એટલે એક નવું રૂપ સુરેશ જોશી દ્વારા ગુજરાતી ટૂંકી વાર્તાને પ્રાપ્ત થાય છે. અહીં આપણે ગુજરાતી વાર્તા સૃષ્ટિમાં જે સમાયેલી છે સુરેશ જોશીની થીગડું વાર્તા એ કેવી રીતે પ્રયોગશીલ વાર્તા છે એની આપણે વાત કરીએ. સુરેશ જોશીની જે થીગડું વાર્તા છે એ તેમનો વાર્તા સંગ્રહ જે છે બીજી થોડીક એમાંથી લેવામાં આવી છે અને અહીં બાહ્ય વ્યવહાર જીવનની ઘટનાઓનો શક્ય તેટલો રહાસ સાધીને તેના ચૈતસિક પરિમાણને સર્જવાની કડાકીય સૂઝ અને સભાનતાનું એક મહત્વનું દ્રષ્ટાંત જે છે એ આ વાર્તા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને વાર્તાના આરંભમાં સૂર્યાસ્તના સમયે જીવનનો પણ સંધ્યાકાળ છે અને એવા જીવનની સંધ્યાએ પહોંચેલા પ્રભાશંકર ની જે મથામણ છે એમની એકલતા જે છે એને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ જે છે એ આ વાર્તામાં થયેલો છે. એટલે પ્રભાશંકરના જીવનમાં જે ફેલાયેલો અંધકાર છે, શૂન્યાવકાશ છે અને એ શૂન્યાવકાશમાંથી ઉગરવા મથતા જે વયોવૃદ્ધ પ્રભાશંકર છે એની આંતરચેતનામાં પ્રસરી ગયેલો ખાલીપો છે એને અહીં સંકેતાત્મક રીતે અહીં આલેખવામાં આવ્યો છે. એટલે આ ભીતરી અંધકારથી છટકવા માટે માનવીની વિફળ જે મથામણ છે એમાં વર્ષો જૂના ચિત્રે હાલ કોટને વારંવાર થીગડા દેવાની પ્રભાશંકરની જે વૃત્તિ છે એમની જે આ પ્રવૃત્તિ છે એમાં તેમના આંતર અને બાહ્ય જીવનની એકલતા અને એની જે વિષમતા છે એનો અણસાર, એનો સંકેત અહીં આપણને પ્રાપ્ત થાય છે. બહાર જતી વખતે હંમેશ પાણીના પ્યાલા સાથે હાજર રહેતી એમની પત્ની પાર્વતીની ઉપસ્થિતિનો અભાવ, પાર્વતીનું અવસાન થઈ ચૂક્યું છે અને એમની ઉપસ્થિતિનો અભાવ તેમને અતીતની દિશામાં, એમને ભૂતકાળની દિશામાં લઈ જાય છે અને પાણી પીને પાછા વળતા કોણી આગળથી ફાટેલો કોટ બારણાના આગડામાં ભરાઈ જાય છે અને ખેંચાઈને થોભી ગયેલા પ્રભાશંકરથી ત્યારે અચાનક જ બોલાઈ જાય છે, શું છે? કોટ ફાટ્યો છે એમ કહેવું છે ને? વારું, થીગડું મારું છું, પછી છે કંઈ? જુઓ, જાણે એ આમ જુઓ તો સ્વીકારી નથી શકતા કે પાર્વતી એનું અવસાન થઈ ચૂક્યું છે અને જ્યારે કોટ ભરાય છે ત્યારે એમને એવું લાગે છે કે પાર્વતી અહીં હાજર જ છે અને એમને એમની બાંય પકડીને જાણે કે અટકાવે છે અને ફાટેલા કોટ તરફ એમને જાગૃત કરે છે અને પછી તેઓ
થીગડું શબ્દ જે છે એ ચારેક વાર ફરીને ઉચ્ચારે છે. આ પુનરાવર્તન જે છે એના એ પાત્રની ભાવની સઘનતા સૂચવે છે. વર્તમાનની ક્ષણે ફાટેલા કોટને થીગડું મારવાની આ જે ચેષ્ટા છે એ થીગડું શબ્દના પુનરાવર્તન થકી તેમના સ્મૃતિ સંવેદનમાં એક મનોઘટના રૂપે વિસ્તરી અને એક પ્રતીકની દિશામાં ગતિ કરે છે. વયો વૃદ્ધ વડીલ પ્રત્યેની પુત્ર વધુની ઉપેક્ષા વૃત્તિમાં જ્યેષ્ઠ પુત્ર મણિશંકર અને પાર્વતીના મૃત્યુની ઘટનાઓનું વજન જે છે એ ઉમેરાય છે અને આંતરિક જે ખાલીપો છે એ એકલતાની જે પીડા છે એ પ્રભાશંકરની ફાટેલા કોટને થીગડું દેવાની વ્યર્થ મથામણ જે છે એના દ્વારા રજૂ થઈ છે. ત્યારે આ મથામણ સમયે પાડોશીના દીકરા મનુને તેમણે સંભળાવેલી રાજકુમાર ચિરાયુની જે બાળ વાર્તા છે એના મુખ્ય કથાનક સાથે અહીં જાણે કે જોડાઈ જાય છે. જેવી રીતે ચિરાયુ એ પોતાના ફાટેલા કોટમાં થીગડું મારવા માટે ભડક્યા કરે છે, એવી રીતે જાણે પ્રભાશંકર પણ પોતાના ખાલીપા ને દૂર કરવા માટે, પોતાની એકલતાને દૂર કરવા માટેના વ્યર્થ પ્રયાસો જાણે કે અહીં કરે છે. આ બાળ વાર્તાનો મર્મ જે છે એ થીગડું ન મારી શકાય તો પણ જર્જરિત ફાટેલા વસ્ત્રનો જે મોહ છે એ ત્યાગી શકાતો નથી. એટલે જે વૃદ્ધાવસ્થા છે એ નિભાવે જ છૂટકો છે. આ એકલતા જે છે એને નિભાવે જ છૂટકો છે એવો મર્મ જાણે કે અહીં પ્રગટ થાય છે. તો બીજી બાજુ એ વસ્ત્ર ગમે એટલું જર્જરિત થઈ ગયું હોવા છતાં પણ એમાંથી મુક્ત થઈ શકાતું નથી એ ભાવ અહીં અભિવ્યક્ત થયો છે. સુરેશ જોશીની જે અન્ય ઉત્તરકાલીન વાર્તાઓથી આ વાર્તા આ રીતે પણ જુદી પડે છે. એમાં આ રીતે કોઈ પૂરા કલ્પનનો આધાર લેવામાં આવ્યો નથી, છતાં પણ આ બાળ વાર્તાના ઉપઘટકના સંયોજન થકી આ વાર્તાનો ધ્વનિ જે છે અહીં સૂચવાઈ જાય છે. અને આ બાળ વાર્તાના સંયોજનમાં સક્ષમ સૂચક પ્રાકૃતિક જે પરિવેશનું ચિત્રણ થયું છે અને એમાં પુનરાવર્તન પામીને અંતે અહીં એક પ્રતિકાત્મક મૂલ્ય જે રીતે થીગડું ને પ્રાપ્ત થાય છે અને એના કારણે સર્જકની જે કળાકીય સૂઝ જે છે એ અહીં જોઈ શકાય છે. અને એ રીતે પણ આ વાર્તા જે છે એ ખૂબ મહત્ત્વની વાર્તા બની રહે છે. ત્યારબાદ આપણે બીજી પ્રયોગશીલ વાર્તાની વાત કરીએ તો એ ચક્ષુશ્રવા વાર્તા આ સંદર્ભે મહત્ત્વની છે. ચક્ષુશ્રવા વાર્તા જે છે એ ચંદ્રકાંત બક્ષીની વાર્તા છે અને એમની આ વાર્તા જે છે એ બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી પસંદ કરવામાં આવી છે. આમ તો બક્ષી જે છે એ અરૂઢ, આઘાતક અને નવીન વિષયવસ્તુ રચના રીતિના અવનવા પ્રયોગો અને હિન્દુ ઉર્દુથી પ્રભાવિત એવું નિજી વ્યક્તિત્વની મુદ્રાથી અંકિત ભાવ જગત જે છે એ વ્યંજનાત્મક ગદ્યમાં એમની વાર્તાઓમાં પ્રગટ થાય છે અને એના માટે બક્ષી જે છે એ ખૂબ જાણીતા છે. અને બક્ષી એને ઘટનાના બે તાજ બાદશાહ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એક બાજુ સુરેશ જોશી જે છે ટૂંકી વાર્તામાં ઘટના અને તિરોધાન કરવાના પ્રયોગ માટે પ્રસિદ્ધ છે, તો બીજી બાજુ એવા જ પ્રયોગશીલ વાર્તાકાર ચંદ્રકાંત બક્ષી જે ઘટનાના બેતાજ બાદશાહ તરીકે એમને ઓળખવામાં આવે છે. અને અહીં ચક્ષુશ્રવા જે છે એમની નીવડેલી વાર્તા છે અને અહીં એમને વિગત ખચિતતા અને કેવી રીતે અહીં સરસ પ્રયોગશીલતાની ભૂમિકા સુધી લઈ જાય છે. અને ખાસ કરીને ભાષા સંદર્ભે પણ અહીં અવનવા એમની વાર્તામાં પ્રયોગ કરવામાં આવ્યા છે અને એના માટે પણ ભાષાની દ્રષ્ટિએ પણ ચક્ષુશ્રવા વાર્તા જે છે એ ચંદ્રકાંત બક્ષીની મહત્ત્વની
પ્રયોગશીલ વાર્તા છે. ચક્ષુશ્રવા આપણે પહેલાં પણ વાત કરીએ, તેમના વાર્તા સંચય ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી પસંદ કરવામાં આવી છે. જેમને પોતાની ઉંમર પણ યાદ નથી એવા કાન ન હોવાથી આંખોથી સાંભળી શકતા સર્પ જેવા ચક્ષુ શ્રવા દાદા કેસરી સિંહ 92ની વયે પહોંચી ગયા હોવા છતાં તેમની શ્રવણ શક્તિ જે છે એ તીવ્ર છે. એટલા માટે એમને ચક્ષુ શ્રવા એવું એમના માટે શીર્ષક અથવા તો એમને કેન્દ્રમાં રાખીને આ વાર્તાને શીર્ષક પ્રાપ્ત થયું છે. અહીં જે કેસરી સિંહનો ભૂતકાળ જે છે એમનો જે જેને કહે ને કે જેમનો ભવ્ય ભૂતકાળ છે એને દાદા કેસરી સિંહ જે છે એ પોતાની પૌત્રી સમક્ષ વિગત ખચિત શૈલીમાં પ્રગટ કરે છે. એટલે અહીં પ્રયુક્તિ તરીકે જાણે જે વિગત ખચિત શૈલીનો જ અહીં વિનિયોગ કરવામાં આવ્યો છે. અને એમાં દાદાની જે સંવેદના જે છે એ સ્પર્શક્ષમ રીતે અનુભવાય છે. માથેથી ખરી પડેલા વાળ, લમણા પાસે ઉપસી આવેલા હાડકા અને આંખો હાડકાના ગોળ ઘરમાં ગોઠવી હોય એવી હોવા છતાંય એ આંખોની પાછળ જીવાઈ ચૂકેલી એક ભરપૂર જિંદગીની ઝલકો જે છે એ એમના સ્મરણો દ્વારા આપણે અનુભવી શકીએ છીએ. જૂના ભૂતકાળની ઝપટો અને સુરાવલીઓ આજે દાદાની સંવેદનામાં ગુંજ્યા કરે છે. એટલે જેને કહે ને કે ભરપૂર રીતે જીવેલો ભૂતકાળ જે છે અહીં આલેખાયેલો છે. બદલાયેલી નવી પરિસ્થિતિ ત્રસ્ત દાદા રંગ ઉડી ગયેલા સાટીનની રિબીન ઉપર લટકતા મેડલો હથેળીમાં લઈને જોયા કરે છે. ત્યારે અરીસામાં ખૂબ પાસે જઈને પોતાનો મુરઝાઈ ગયેલો 92 વર્ષનો ચહેરો જોતી વેળાએ તેમની ચેતનામાં સ્મૃતિના મેઘ ધનુષ્ય પ્રતિબિંબો. અહીં જો વિરોધ છે, એક બાજુ જર્જરિત થયેલો વર્તમાન છે તો બીજી બાજુ ભવ્ય રંગીન ભૂતકાળ છે. એટલે સ્મૃતિમાં મેઘ ધનુષ્ય પ્રતિબિંબો અને અય્યાસીની બધી જ ઘૂંટાયેલી તર્જોના દબાયેલા પ્રતિધ્વનિઓની રમઝટ સર્વત્ર જાણે કે એમના સ્મૃતિપટમાં વ્યાપેલી છે. પણ હવે દાદાના જીવનની માર્ચ પૂરી થવા આવી હતી. ઝંડાઓ નમાવી લેવાના હતા. સામે સમુદ્રની બ્લુ અનપેક્ષા લહેરાતી હતી અને પ્રકાશના થરકી ઝબકીને વહી જતા બુંદો તરફ આંખો ઝબકાવીને અંતિમ સ્લો માર્ચ રમી લેવાની હતી. અને નજીકના ભવિષ્યમાં જ થનારા દાદાના અવસાનના સૂચક આ વિગત કથનમાં બધું આમ જો તો સ્ફુટ રૂપમાં દર્શાવવામાં આવ્યું હોવાથી અહીં વ્યંજના જે છે થોડી અડપાઈ જાય છે. પરંતુ વાર્તાની ગદ્ય ઇબારતમાં અત્ર તત્ર છૂટથી પ્રયોજાયેલા ઉર્દુ, ફારસી, અરબી શબ્દોની પસંદગી જે છે એ રીતે થયેલી છે કે દાદાની અસ્તગત અતીતની દુનિયાનો માહોલ હુબહુ રીતે સર્જી શકાય અને એમાં બક્ષીને સફળતા મળી છે. એટલે જ્યાં આપણને સુલભ રીતે સમાનાર્થી ગુજરાતી શબ્દો સુલભ છે છતાં પણ અહીં ચંદ્રકાંત બક્ષીએ અરબી અને ઉર્દુ ફારસી શબ્દોનો પ્રયોગ જે છે એ કર્યો છે. શાળામાંથી આજે વહેલી છુટ્ટી મળી ગઈ હોવાથી હરખાતી એમની પ્રપૌત્રી કોશા જે છે એ ઘરમાં સતાયુ માનવ સર્પની રીતે જીવી રહેલા દાદાને અંતકાળે પૂછે છે, દાદા ઉઠો, આંખો ખોલો, તમે આંખો બંધ કરી છે એટલે જ સાંભળતા નથી. જો બહુ એના કોશાના જે શબ્દો છે બહુ જ સૂચક છે કે દાદા જે છે આંખ ખુલ્લી રાખે તો જ એ સાંભળી શકે. એટલે આંખોથી સાંભળનારા છે. એટલે તમે આંખો બંધ કરી છે એટલે જ સાંભળતા નથી. પણ પછી ઘરના સ્વજનોના પડી ગયેલા ચહેરા ઉપરથી કોસા સમજી જાય છે કે દાદા હવે આંખો ઉઘાડીને જોવાના નથી. વાર્તામાં દાદાની અતીત રાગ સૂચક સ્મૃતિઓ, મૃત્યુની સંવેદના અને લાડકી પ્રપૌત્રી કોશાની શિશુ સહજ ચેષ્ટાઓનું રૂપ વિધાન એ રીતે થયેલું છે કે લેખકનું નામ વાંચ્યા વિના પણ આપણે કહી શકીએ કે આ ચંદ્રકાંત બક્ષીની વાર્તા છે. અને આ પ્રકારનું આલેખન બક્ષી જ કરી શકે એ પ્રકારની આ બક્ષીની એક ઉત્તમ નમૂનારૂપ વાર્તા બની રહે છે.
હવે એના પછીની પ્રયોગશીલ વાર્તાની વાત કરીએ તો મધુરાયની કાન વાર્તા જે છે આ સંદર્ભે ખૂબ મહત્ત્વની છે. અને આપણે મધુરાયને જાણીએ છીએ કે મધુરાય જે છે પોતાના દરેક સર્જનમાં અથવા તો પોતાની દરેક કૃતિમાં એક નવો પ્રયોગ લઈને આવે છે. એવા વાર્તાકાર છે. એમની એક નવલકથા આના ઉદાહરણ તરીકે જોઈ શકીએ તો એમની ટૂંકી વાર્તાઓ જે છે, ખાસ કરીને હરિયા જૂથની વાર્તાઓ છે, એમની ખૂબ જ પ્રયોગશીલતાની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય એવી નીવડેલી વાર્તાઓ છે. અને આ કાન વાર્તા જે છે એ હરિયા જૂથની વાર્તાઓમાંની એક મહત્વની વાર્તા છે. કાન વાર્તા જે છે એ મધુરાયની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી લેવામાં આવી છે. અને કાન આપણા સાહિત્યમાં એક નોખી તરી આવે એવી પ્રયોગશીલતાની દ્રષ્ટિએ એક મહત્વની વાર્તા છે. અને આ વાર્તા જે છે એ આમ જુઓ તો કરુણાત્મક અંત ધરાવતી, ધીમે ધીમે તમને જાણે હળવાશમાંથી જાણે કે કેવી રીતે ધીમે ધીમે તમને એક કરુણતા તરફ લઈ જનારી એવી મહત્વની વાર્તા છે. વાર્તા નાયક હરિયો એ સ્નાન કરીને નદીએથી ઘેર આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક કાકાએ તેના લાલ થઈ ગયેલા કાનના વખાણ કરતાં કહ્યું, તારો કાન બહુ મજાનો છે બેટા. શરૂઆતમાં તો આ વાત હરિયાને હસી કાઢવા જેવી લાગી કે કાન કે જ્યારે કોઈના રૂપના વખાણ કરવા હોય ત્યારે કોઈ કાનના વખાણથી વાત કરે, એટલે એને એક જાણે કે એકદમ હસી લાગવા જેવી આ ઘટના લાગે છે. પણ ત્યાર પછી તો જાણે આખો સિલસિલો જે છે એ કાનના વખાણનો શરૂ થાય છે. અને એમાં ગામના ડાક્ટર સાહેબે ખાસ તેડાવીને હરિયાને આગ્રહપૂર્વક કહ્યું, તમારા કાન વિશે કંઈક બોલો ને. તમને કાનની પ્રેરણા કઈ રીતે મળી? માન મોભો જળવાય એવી અદાપૂર્વક, એટલે હરિયામાંથી હવે લોકો એને હરિભાઈ કહીને સંબોધે છે. ત્યારે હરિભાઈ વધ્યા, મને કહેવામાં તો કંઈ વાંધો નથી. એ સાંભળી બધા હસી પડે છે. અને તેમને હસતા હસતા જોઈને હરિભાઈ પણ હસી પડ્યા. પછી તો ખ્યાતિ પામેલા હરિભાઈએ ગામની નિશાળના હેડ માસ્તરની વિનંતી સ્વીકારીને સ્વહસ્તે છાત્રોને ગંજી ફરાકના ઇનામ વહેંચ્યા. નિશાળ આગળ એક ફેરિયાએ પણ તેમને એક આનાના મોડા મમરા જે છે એ મફતમાં આપ્યા. અને તે ઘડીએ રાજી થઈ ગયેલા હરિભાઈને થાય છે કે ભારે કામ થઈ ગયું ગધેડીનું. જુઓ, અહીં બહુ મજાના સંવાદો છે. અને એના આમ જો તો એની સ્વભાવોક્તિઓ છે. આખો મલક હરિયાના કાનના વખાણ કરે છે, પણ હરિયાને કંઈ સમજાતું નથી. બધાને છે એવો કાન મને છે, એમાં બધા આટલું બધું મોણ કેમ નાખે છે? એટલે એના મનમાં પ્રશ્ન થાય છે, મારો કાન તો બધા જેવો જ છે, એમાં બધા આ સામાન્ય વાતમાં કેમ મોણ નાખ્યા કરે છે? એવું હરિયાને થાય છે. અને નિશાળના છોકરાના વાલીઓ હરિયાની મા પાસે આવી અને એના કાનના વખાણ કરે છે. હરિયાના નહીં, હરિયાના કાનના. જુઓ, ત્યારે હરિયો જે છે એ પોતાના અસ્તિત્વ પ્રત્યે જાણે કે સભાન થાય છે. વખાણ હરિયાના નથી થતા, પણ હરિયાના કાનના થાય છે. અને ત્યારે જાણે કે વાર્તા જે છે ધીમે ધીમે કરુણતા તરફ સરે છે. મોસાળે હરિયો ગયો તે પ્રસંગે તેના મામી પણ ભાણાભાઈને ભાવપૂર્વક ભેટીને તેના રૂપકડા કાનના વખાણ કરે છે. હરિયો મામાની સાથે મોટા સાહેબને મળવા ગયો ત્યારે તેનો કાન જોઈ ખુશ થઈ ઉઠેલા મોટા સાહેબે તો તેને પોતાને ઘેર જ રાખી લીધેલો અને હરિયાના કાનને સજાવી દીધો. અને એમાં સરસ પોખરજ પણ જડાવી આપો. અને ત્યારે હરિભાઈ જે છે મનોમન પોરસાઈ ઉઠે છે. અને એ પણ માનવા લાગે છે કે નાના કયો ના કયો પણ કાનેય ગધેડીનો છે રૂપાળો. આપણો બાકી જુદા જુદા સ્થળોએ ફરતા હરિભાઈ મુંબઈ જાય છે તો ત્યાં પણ 2-3 કોલેજ કન્યાઓ તેમના ઇન્ટરેસ્ટિંગ, જુઓ શબ્દો બહુ મજાના અહીં પ્રયોજાયા છે. એટલે ભાષા પાસેથી પણ મધુરાય અહીં બહુ જ મહત્વનું કામ લીધું છે. એટલે ઇન્ટરેસ્ટિંગ કાનને વખાણે છે. કાનવાળા પ્રખ્યાત કર્ણવિદ એવા હરિશ્ચંદ્રની કરુણતા એ છે કે બધા લોકો તેના બીજા કાનને ઉવેખીને ફક્ત એક જ કાનના વખાણ કરે છે. એટલે હરિયો હરિયામાંથી હરિભાઈ અને હરિભાઈમાંથી હરિશ્ચંદ્ર એવું જુઓ.
એનું એ પણ બહુ મહત્ત્વનું છે. એટલે ફક્ત એના એક જ કાનને વખાણે છે ત્યારે હરિયાને એક દુઃખ અથવા તો થોડો વિષાદ પણ એને થાય છે. વ્યક્તિત્વ રાસની આ પ્રક્રિયા ચરમ સીમાએ પહોંચતા હરિયો નિજી વ્યક્તિમત્તા જે છે એ સદંતર ગુમાવી બેસે છે. એટલે આ વાર્તા જે છે એ વ્યક્તિત્વના રાસની વાર્તા બની રહે છે. અને એ ધ્વનિનો ઘટસ્ફોટ કરવાના કરતાના અત્યુત્સાહને કારણે આમ જુઓ તો વ્યંજનાની ચારુતા જે છે એની સુંદરતા જે છે થોડી નંદવાય છે. પણ હળવા અગંભીર પરિવેશ ચિત્રણમાં અને હાસ્ય પાછળ છુપાયેલી અંતર્ગત જે કરુણતા છે એની અભિવ્યક્તિમાં વાર્તાકાર જે છે એ સફળ થયા છે. અને એ દ્રષ્ટિએ આ વાર્તા જે છે એક મહત્ત્વની પ્રયોગશીલ વાર્તા બની રહે છે કે હળવા પરિવેશના નિર્માણ દ્વારા કેવી રીતે વાર્તાકાર જે છે એ ગંભીરતા તરફ સરી પડે છે. અને એના કારણે જ આ વાર્તા એ મહત્ત્વની પ્રયોગશીલ વાર્તા બની રહે છે. ત્યારબાદ આપણે રણ વાર્તા જે છે એની વાત કરીએ તો પ્રયોગશીલતાની દ્રષ્ટિએ રાધેશ્યામ શર્માની આ એક મહત્ત્વની વાર્તા છે. અને એમની પાસેથી અનેક આ પ્રયોગશીલતાની દ્રષ્ટિએ ઉત્તમ વાર્તાઓ પ્રાપ્ત થઈ છે. જેમાં સળિયા પવન પાવડી વાર્તાવરણ જેવી મહત્ત્વની વાર્તાઓ છે. અને વાર્તાઓ વિષય વસ્તુની કળા માવજત અભિવ્યક્તિ એની જે સજ્જતા જે છે પ્રયોગશીલતા અને આલેખનની સૂક્ષ્મતા અને ભાવવ્યંજકતા જે છે એમની વાર્તાકાર તરીકેની રાધેશ્યામ શર્માની લાક્ષણિકતા બની રહે છે. રણ તેમના વાર્તા સંપાદન રાધેશ્યામ શર્માની પ્રતિનિધિ વાર્તાઓમાંથી લેવાય છે. અને રણ વાર્તામાં આધુનિક માનવીની જે અંતર્ગત એકલતા છે, એમની રિક્તતા જે છે, એમનો ખાલીપો જે છે, એમને અહીં હળવી શૈલીમાં પ્રતિકાત્મક રીતે આ વાર્તામાં આલેખવામાં આવી છે. જુઓ એટલે આપણે જોયું કે કાન વાર્તામાં મધુરાએ હળવી શૈલી દ્વારા મનુષ્યના વ્યક્તિત્વ રાસને નિરૂપવાનો સફળ પ્રયોગ કર્યો છે. તો રણ વાર્તામાં રાધેશ્યામ શર્માએ હળવાશપૂર્વક હળવી શૈલી દ્વારા અને પ્રતિકાત્મક રીતે મનુષ્યની જે એકલતા છે એની રિક્તતા જે છે એના ખાલીપો જે છે એને અહીં પ્રગટ કરવાનો સક્ષમ પ્રયોગ કર્યો છે. તો વખાના માર્યા રણની સરહદના વેરાન મુલકમાં નોકરી માટે આ બંને નાયકો જે છે મુજી અને રમૂજી એ અહીં ગુડાણા છે. જો શબ્દ પ્રયોગ જે છે ગુડાણા એ બહુ મહત્વનો છે. એટલે અહીં પોતાની મરજીથી જાણે આવ્યા નથી, પણ વખાના માર્યા ગુડાઈ પડ્યા છે. અને એવા બે યુવાનો પાસે પોતાના અસલી નામો જે છે એ જાણે કે અહીં આવીને ગુમાવી બેસ્યા છે. અને એને સ્વભાવ મુજબ એમને બે નામો પ્રાપ્ત થયા છે. જેમાં એક છે મુજી અને બીજો છે રમૂજી. જેમાં રમૂજી છે એ પોતાનો માયાળુ સ્વભાવને કારણે એને રમૂજી નામ પ્રાપ્ત થયું છે. અને બીજો જે છે એ ઓછા બોલો છે અને એના કારણે એને નામ સર્જકે જાણે આપેલું છે મુજી. એટલે ઉભયના આ સ્વભાવ લક્ષણો તેમને વસ્તુતઃ લેખકે પાડેલા તેમના નામ રમૂજીલાલ અને મુજીલાલ માં અને તેમના વાણી વર્તનમાં આપણે જોઈ શકીએ છીએ. આ નામકરણમાં વાર્તાના ગંભીર કાકુનો અણસાર મરી રહે છે. એટલે આમ જો તો એનું નામકરણ પણ એક રીતે પ્રયોગ છે. અને જે એમના આ વાર્તાનો જે ગંભીર અને અર્ધગંભીર ટોન છે એનો પરિચય આપણને આપે છે. આ નિર્જન સ્થાનેથી અમુક દિવસના અંતરે તેઓ દૂરની પોસ્ટ ઓફિસેથી ટપાલ લઈ આવે છે. જો પોતાનો સમય પસાર કરવા માટે એમને એક કાર્ય પસંદ કર્યું છે કે એ આ નિર્જન સ્થાનથી અમુક દિવસોના અંતરે એ પોસ્ટ ઓફિસથી ટપાલ લઈને આવે છે. અને મુજી
પત્રો લખે છે ખરો, પણ તેના પ્રત્યુત્તરો તેને પ્રાપ્ત થતા નથી, એટલે એના માટે કોઈ પત્ર આવતો નથી. જ્યારે કવિની અદાથી ઘણા પત્રો લખ્યા કરતા રમૂજીલાલ પર ટપાલમાં સારી એવી સંખ્યામાં પત્રો આવે છે. પ્રથમ દ્રષ્ટિએ અગમ્ય લાગે તેવી આ વસ્તુસ્થિતિને કારણે આ સાર્થ નામ મુજીલાલ અને રમૂજીલાલના વ્યક્તિત્વની આસપાસ એક રહસ્યમય આવરણ રચાય છે. જ્યારે મુજીનો કોઈ પત્ર નથી આવતો ત્યારે 5 રૂપિયા ખુશાલીમાં આપીને મુજીએ રમૂજીના જે પત્રો આવ્યા છે એમાંથી એક પત્ર એ ખરીદી લે છે અથવા તો વાંચવા માટે માગી લે છે. અને આ પત્ર કોનો હશે? રીટાનો હશે, નંદિતાનો હશે કે પ્રિયતાનો હશે? એમાં શું લખ્યું હશે એ જાણવાની રમૂજીની અધિરાય, એની ઉત્કંઠા એવી તો અદમ્ય બની જાય છે કે તે મુજીને માટે કે જે મુજીના માથા પર એક દારૂની બોટલ એને મારી બેસે છે. અને એના કારણે મુજી જે છે એ બેભાન બની જાય છે. અને આ તક ઝડપી અને પેલો કાગળ જે છે મુજીને 5 રૂપિયામાં આપેલો એ લઈ અને એ વાંચી લે છે. પણ જુએ છે તો એમાં કંઈ નથી લખ્યું, એ તો માત્ર કોરો કાગળ છે. એ જ વખતે તૂટી ગયેલી પવન આંકડીવાળું બારીનું એક બારણું જોરદાર પવન વાતા પાછું બંધ થઈ ગયું. એક ક્ષણોમાં રમૂજીની માહેલી કોર જાણે કે આખું રણ એની અંદર જાણે કે સહસા પ્રવેશી જાય છે. એટલે જે ખુલેલી બારી હતી અને જે ખુલીને પાછી બંધ થઈ ગયેલી, એ સમયની અંદર જે બહાર રણનો પરિવેશ છે એ જાણે કે રમૂજીની અંદર પ્રવેશી જાય છે. અને બેઉ બાજુએ કોરા કાગળ જેવા કોરા ધાકોર રણના પ્રાકૃતિક પરિવેશના સક્ષમ પ્રતીક વિધાનમાં મુજી રમૂજી જેવા દુસ્સહ એકલતાથી પીડાઈ રહેલા આધુનિક માનવીની અંદર જે ભીતરી ખાલીપો છે એનો સંકેત જાણે કે અહીં કરવામાં આવ્યો છે. એટલે કપોળ કલ્પિત રીતે અહીં જે પાત્રો જે છે એ પસંદ કરવામાં આવ્યા છે, જેમાંના રીટા છે, નંદિતા છે, પ્રિયતા છે જેવા નારી પાત્રોના પત્ર લેખાઓના સાવ કોરા કટ કાગળ પામીને હાથે કરીને ઉપહાસ પાત્ર સ્થિતિમાં મુકાતા માનવીની આંતરિક જે એકલતા છે એના આંતરિક ખાલીપા ને અહીં સૂચક રીતે વાર્તામાં પ્રગટ કરવામાં આવ્યા છે. અને વાર્તા જે છે એ અંત સુધી એના ધ્વનિને જાળવી રાખે છે. અને એ દૃષ્ટિએ આ વાર્તા જે છે એ ખૂબ મહત્ત્વની વાર્તા બની રહે છે. તો ત્યારબાદ ઘનશ્યામ દેસાઈ જે છે એ પ્રયોગશીલતાની દૃષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર એવા વાર્તાકાર છે. અને એમની પાસેથી પ્રાપ્ત થતો ટોળું વાર્તા સંગ્રહ જે છે એ આ દ્રષ્ટિએ મહત્ત્વનો વાર્તા સંગ્રહ છે. ટોળું વાર્તા સંગ્રહમાંથી જ તેમની વાર્તા જે છે ગુજરાતી વાર્તા સૃષ્ટિમાં પસંદ કરવામાં આવી છે એ ગોકળજીનો વેલો. અને ગોકળજીનો વેલો જે છે આમ જો તો વિગત ખચિત શૈલીનો પ્રયોગ આ વાર્તામાં કરવામાં આવ્યો છે. અને વાર્તા કથક હું ના પ્રપિતામહ ગોકળજી અને તેમના વંશજોના વ્યક્તિત્વની જે લાક્ષણિક વિશેષતાઓની દસ્તાવેજી માહિતી આપવા માટે અહીં ઇતિવૃત્તાંતમક કથન શૈલી જે છે અહીં હેતુપૂર્વક પ્રયોજવામાં આવે છે. લહેરી રંગીલા સ્વભાવવાળા ગૌર વર્ણના ગોકળજીની સ્વભાવ સહજ ઉદારતા અને ધન સંપત્તિ તેમજ પ્રતિષ્ઠા ગામ આખામાં જાણીતી છે. આમ છતાં આખો દાડો ઊંડા નિસાસા નાખી ગોકળજી સ્વગત રટણ કર્યા કરે છે કે હે હરી તું કરે તે ખરી. તેમના આ ઉદ્ગારનો મર્મ એ છે કે તેમનું દાંપત્ય જીવનનું તેમના જીવનમાં બધી જ સમૃદ્ધિ છે, છતાં તેમને દાંપત્ય જીવનનું સુખ નથી. અને 150 વર્ષના પ્રલંબ સમયપટ પર પથરાયેલા સંખ્યાબંધ પૂર્વજોનું રેખાંકન
હુંના આત્મકથનમાં એ રીતે થયેલું છે કે પૂર્વજોના ઝાંખા પાંખા ચિત્રોની પાર્શ્વભૂઓમાં બહુરંગી મોઝેકની ભાત અહીં ઉપસી આવે છે. જુઓ, એટલે અહીં જો ની આખી વિગત ખચિત માહિતી દ્વારા અહીં એક મોઝેકની ભાત ઉપસાવવામાં આવી છે. અને પ્રથમ પત્ની કોગડિયામાં ગુજરી ગયા એ પ્રસંગે સ્મશાનમાં જ ગોકળજીનો વિવાહ જેની સાથે નક્કી થઈ ગયેલો એ કન્યાનું પિયર ઘર ગોકળજીના ઘરની ઉપરવાસે 5મે ઘેર આવેલું છે. અને એક રાતે કમોસમી વરસાદ તૂટી પડ્યો ન હોત તો એ વિવાહ ફોક કરવા વારો ન આવત. એ રાતે ગોકળજી વેળાસર ન જાગી શક્યા અને તેમના ઘરનો આગળો જે છે એના ઘરનો આગળનો ખાડની નીકમાં મૂકેલો પથ્થરો જે છે એ ન ખસેડી શક્યા. અને એ પથ્થરો ન ખસેડી શકવાને કારણે એમના સ્વસુર ગૃહના ઘરમાં પાણી પેસી ગયું. અને એના કારણે એના જે થનાર સસરા છે, એના ભાવિ સસરાએ એના માટે ઉચ્ચારેલા શબ્દો જે છે ઉંઘણસી, એનાથી વિફરેલા ગોકળજીએ એ વિવાહ ફોક કર્યો અને વટભેર બાજુના ગામના જટીદાદી સાથે એમને વિવાહ કરી લીધો. એ ઘરના એ ઘટના આ વાર્તાનું મહત્વનું કેન્દ્ર બિંદુ છે. એમ કહીએ તો એનું નાભી બિંદુ છે. વાર્તા કથક શું સમજે છે કે આકસ્મિક ઘટનાને કારણે તેમનો વિવાહ ફોક ન થયો હોત તો ગોકળજીની વંશાવલીમાં કદાચ પોતાનું નામ પણ ન હોત. પોતાની હયાતી વિશે વિચારે ત્યારે હું થી ઘણીવાર સ્વગત બોલી જવાય છે કે ભલા આદમી ઉઠાવી લેને પથ્થરો. જુઓ, પોતાની હયાતી સંદર્ભે જ્યારે કથકને પ્રશ્ન થાય છે ત્યારે સ્વગત આ શબ્દો ઉચ્ચારી લે છે કે ભલા આદમી ઉઠાવી લેને પથ્થરો. એટલે જાણે કે બહુ જ આ જે સંવાદ છે બહુ મહત્વનો છે. પણ પોતાના અહમના પર્યાય સમો એ પથ્થર જો ગોકળજી નીકમાંથી ખસેડી નાખે તો તેમનું જે સ્વપણું છે, એમનું જે ગોકળજીપણું છે એ પણ જાણે કે નિર્મૂળ થઈ જાય. એનું પણ જાણે અસ્તિત્વ ન રહે. પછી ગામમાં તેમને નીચા જોવા જેવું થાય, એમનું અપમાન થાય. અને એટલા માટે જાણે કે પથ્થરો ત્યાં પણ રહે છે. આ વાર્તાનો પ્રધાન સુર એ છે કે માનવીનું અસ્તિત્વ આકસ્મિક પરિબળોની નિપજ છે. જુઓ કે માનવીના જીવનમાં ક્યારે શું થઈ જાય એની કોઈ નિશ્ચિતતા નથી. અને નિયતિનું પ્રાધાન્ય જે છે આ વાર્તામાં જાણે કે સૂચવવામાં આવ્યું છે. એટલે માનવીનું અસ્તિત્વ આવા અકળ આકસ્મિક પરિબળોનું પરિણામ હોય તેવી પરિસ્થિતિ, પોતાની હયાતી અંગેની પસંદગીનો કોઈ વિકલ્પ તેની પાસે રહ્યો નથી. એટલે મનુષ્ય પાસે પોતાની હયાતી માટે પણ જાણે કોઈ વિકલ્પ નથી. અને વાર્તાના અંત ભાગે કરુણ કટાક્ષનો કાકુ જે છે એ વેધક રૂપમાં ઉપસી આવે છે. કર્તાને અનભિપ્રેત ગાંભીર્યનું નિર્વહણ વાર્તામાં એવું ખૂબીપૂર્વક થયેલું છે કે આકસ્મિક ભાસતા પરિબળોની ભીતરમાં ક્યાંક છુપાયેલી નિયતિમાં અંતર્નિહિત માનવીય અસ્તિત્વની વક્રતા મૂલક જે કરુણતા છે એના હાર્દને અહીં જાણે કે પામી શકાય છે. એટલે આપણે કાંતના ખંડમાં જેવી રીતે નિયતિની પ્રધાનતા જોઈ શકીએ છીએ અને મનુષ્ય જે છે નિયતિ સામે લાચાર છે, એ જે લાચારીનો ભાવ જે છે કાંતના ખંડ કાવ્યોમાં જે રીતે સક્ષમ રીતે અભિવ્યક્તિ પામ્યો છે, એવી જ રીતે આ વાર્તા જે છે એમાં પણ અહીં વક્રતાપૂર્વક એનો મર્મ જે છે એ આમ જુઓ તો પ્રગટ થયો છે. અને એ દૃષ્ટિએ આ વાર્તા જે છે એ મહત્વની વાર્તા બની રહે છે. પ્રયોગશીલતાની દૃષ્ટિએ સરોજ પાઠક પણ મહત્વના વાર્તાકાર છે. અને એમની
જે વાર્તાઓ છે નિયતિકૃત નિયમ રહેતા 9 કૌંસમાં 9 કૌંસ બહાર મારા કળરમાં એટલે એક્સ્ટસી જેવા વાર્તાના શીર્ષકો જ એક મહત્વનું આકર્ષક તત્વો બની રહે છે અને આ શીર્ષકો આપણને વાર્તા વાંચવા માટે એક પ્રેરક બળ જાણે કે બની રહે છે. અને આપણે ગુજરાતી વાર્તા સૃષ્ટિમાં તેમની વાર્તા જે પસંદગી પામેલી છે એ પ્રયોગશીલતાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની વાર્તા છે. ન કૌંસમાં ન કૌંસ બહાર. જો અહીં વાર્તામાં જે રીતે કૌંસનો સક્ષમ પ્રયોગ થયો છે અને જેના કારણે પાત્રની જે માનસિકતા છે એનું મનોવાસ્તવ જે છે અહીં બહુ જ સૂક્ષ્મ રીતે અહીં અભિવ્યક્તિ પામ્યું છે. એટલે એ દ્રષ્ટિએ આ વાર્તા જે છે એ મહત્ત્વની વાર્તા છે. સરોજ પાઠકની ન કૌંસમાં ન કૌંસ બહાર વાર્તા જે છે એ વિરાટ ટપકુ નામના એમના વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે અને માનવ મનના વિશેષ કરીને સ્ત્રીના ચૈતસિક વૃત્તિ વલણો તેમજ ગૃહ સંસારના અનેકવિધ પાસાઓનું માનસશાસ્ત્રીય સૂક્ષ્મ અને કળાત્મક આલેખન તેમની વાર્તાના મહત્ત્વના લક્ષણો છે અથવા તેમની વાર્તાની મહત્ત્વની વિશેષતાઓ છે. અને આમ પણ સરોજ પાઠક જે છે એ ઇન્ટર મોનોલોગ સ્વગતોક્તિઓ જેવી પ્રવૃત્તિઓનો પ્રયોગ દ્વારા જે પાત્રની માનસિકતા જે છે એને સારી રીતે સક્ષમ રીતે પ્રગટ કરી આપે છે. એટલે એ દ્રષ્ટિએ પ્રયુક્તિની દ્રષ્ટિએ પણ એમની વાર્તાઓ જે છે એ ખૂબ નોંધપાત્ર વાર્તાઓ છે. અહીં વાર્તાના કેન્દ્રમાં સૂચિ નામનું સ્ત્રી પાત્ર છે અને એમનો જે પ્રેમી છે ભૂતકાળનો એ આવવાનો છે એવા સમાચારથી વાર્તાનો આરંભ થાય છે. એટલે આવવાનો છે, કોણ, ક્યાંથી, ક્યારે આવવાનો છે? ન કૌંસમાં ન કૌંસ બહાર વાર્તાની નાયિકા સૂચિ તેનો પતિ દિવ્ય અડધું અડધું બોલી અટકી જાય તો પણ સમજી જાય છે કે કોણ આવવાનું છે. એવી આમ જુઓ તો ચતુર છે. મજાકમાં મહેમાનને પ્રેત કહેતી સૂચિએ બરાબર સાંભળ્યું નહીં હોય એમ ધારીને દિવ્ય તેનું એ હકીકત તરફ ધ્યાન ખેંચે છે કે આ પ્રેત ભોજન કરવા નહીં રોકાય એટલે તેને મળવા માટે સ્ટેશને જવું પડશે. આ સાંભળીને સૂચિ પામી જાય છે કે પૂર્વ જીવનના આ પ્રેમી પુરુષને મળવા સ્ટેશને જવાનું છે. પણ તેના આગમનના સમાચાર મળતા તે કશો ઉમંગ આનંદ નહીં પણ કોઈએ જાણે કે એને ધબ્બો માર્યો હોય તેવો મૂઢ મારનો ચણચણાટ એ પોતાની ભીતરમાં અનુભવી રહે છે. અને આ પ્રેતને દેખાડવા માગે છે કે દિવ્ય સાથેના લગ્ન સંસારમાં પોતે કેટલી સુખી છે, પોતે અત્યારે કેવી આનંદમાં છે એવો આમ જુઓ તો એવો દેખાવ એ પોતાના આવનાર પ્રેમી સમક્ષ કરવા ઈચ્છે છે. અને ત્યારે અહીં કાઉન્સની પ્રયુક્તિ પ્રયોજવામાં આવી છે. જુઓ એના મનોભાવો જે છે એ આવનાર પ્રેમી માટેના એ આ કાઉન્સ દ્વારા સૂચવવામાં આવ્યા છે. આવતો ખરો અહીં? જો હરામખોર, હા હું મારા દિવ્યને ચાહું છું, એના ઘરને, એના સગા સ્નેહીઓને, એના બાળકોને. જો આ એની સ્વગતોક્તિઓ છે જે કાઉન્સમાં સૂચવવામાં આવી છે. વસ્તુતઃ પેલા પાષાણ હૃદયી પ્રેતના સંભવિત આગમનની સામે સૂચિએ અભેદ્ય સંરક્ષણની હરોળની એની વ્યૂહ રચનાનો અણસાર તે પતિને રાતે અત્યંત વહાલથી પોતાની પાસે નિરાતે બેસાડીને વાત કરવા માટે આગ્રહ કરે છે. શયનખંડમાં તેની છાતી પર 4-5 લાડ ભરી થપાટો મારીને એને તબિયત સાચવવા માટેની સલાહ આપે છે અને આક્રમક બનીને તેની સાથે રાતભર એ રતિ ક્રીડા કરે છે. આ બધી જ એમની ચેષ્ટાઓ જે છે ખૂબ જ પ્રતિકાત્મક રીતે પમાય છે. સૂચિનું અવચેતન મન ઊંડે પોતાને જાકાર દેનારો જે પ્રેમી છે એ બેવચની પુરુષને આમ જુઓ તો ઝંખ્યા કરતું હોવા છતાં એ સ્વીકારી શકતી નથી.
અને તે પતિને, બાળકોને અને ખુદ પોતાને પણ જાણે એવું દેખાડવા માગે છે કે પોતે ખુશ છે, પોતે સુખી છે, પણ વાસ્તવમાં એ હજી પેલા એના પ્રેમીને ઝંખ્યા કરે છે. અને પોતાને એ પ્રેતને જોવા મળવાની કશી પડી નથી. પુત્રી નીતિને પાસે બેસાડીને તે કવિતા ગાવાનું કહે છે. એ પ્રેતને પીરસવાના બટાકાવાળા વધુ પડતા ખાટા અને ઢોરને ખવડાવવા જેવી ગુવાર ફળીનું શાક તીખું તમતમતું બનાવવાના એ પેંતરા રચે છે. પણ સ્ટેશનેથી પાછો આવેલો જે એમનો પતિ દિવ્ય છે એ સૂચિને જ્યારે કહે છે કે પછી પેલાનો આવવાનો કાર્યક્રમ જ કેન્સલ થયો, માફી માગી, તને યાદ લખી છે, એવો સ્પેશિયલ પત્ર આપવા માટે એને એક માણસ મોકલી આપ્યો. આ કલ્પનાતીત ઘટનાના આઘાતની વ્યગ્રતા સૂચક તીવ્રતમ પ્રતિક્રિયાઓનો કાકુ તેના સ્વગત ઉદ્ગારના પુનરાવર્તન થકી અહીં કાઉન્સ દ્વારા ઉપસાવવામાં આવ્યો છે. અહીં જો કાઉન્સમાં આ સૂચિની સ્વગતોક્તિઓ છે. શું શું શું, ના આવ્યો, ના આવ્યો, ના આવ્યો, ફરી મને બનાવી. આ જે ક્વેશ્ચન માર્ક છે વારંવાર એના ભાવને જાણે કે સઘન બનાવે છે. બરાબર તે જ વખતે ગીતીએ, એની પુત્રી જે છે ગીતીએ ભરપૂર ચાવી દીધેલા ઘડિયાળની કમાન છટકી ગઈ અને કાંટા ફરતા જ ગયા, ફરતા જ ગયા. એ પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય ભાસતી ઘટનામાં સૂચિના માનસિક તણાવની ચરમસીમાનો સંકેત મળી રહે છે. આમ કૃતિ પ્રયોજન અનુરૂપ સક્ષમ પરિસ્થિતિના નિર્માણમાં અને સૂક્ષ્મ સંકુલ સંવેદનાઓ અને પ્રગટ અપ્રગટ પ્રતિક્રિયાઓના આલેખનાર્થે પ્રયોજાયેલા કૌંસની રચના પ્રયુક્તિઓનો અહીં આ વાર્તામાં સક્ષમ વિનિયોગ કરવામાં આવ્યો છે. અને એના કારણે પાત્રની જે મનોગત વાસ્તવિકતા જે છે એનું સૂક્ષ્મ આલેખન થઈ શક્યું છે. એ દ્રષ્ટિએ આ પ્રયોગશીલ વાર્તા તરીકે મહત્ત્વની વાર્તા બની રહે છે. તો એના પછી પ્રયોગ સંદર્ભે જ્યારે આપણે વાત કરવાની થાય ત્યારે આપણે સુમન શાહની વાર્તાઓની ચોક્કસ વાત કરવી પડે. એ પ્રકારની એમની વાર્તાઓ છે. અને ખાસ કરીને જેમ મધુરાય પાસેથી હરિયા જૂથની વાર્તાઓ પ્રાપ્ત થાય છે, એવી રીતે સુમન શાહ પાસેથી જયંતી હંસા અને દાંપત્ય જીવનને કેન્દ્રમાં રાખીને આ જ પાત્રો નો ઉલ્લેખ કરતી અનેક વાર્તાઓ આપણને પ્રાપ્ત થઈ છે. તો આ વાર્તા સંગ્રહમાં એમની વાર્તા જે છે કાકાજીની બોધ કથા એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને અહીં આપણે એક પ્રયોગશીલ વાર્તા તરીકે કાકાજીની બોધ કથાની વાત કરીશું. તો સુમન શાહની જે વાર્તા સૃષ્ટિ છે એમાંથી આ વાર્તા લેવામાં આવી છે. અને આ વાર્તા જે છે એ અનેક દ્રષ્ટિએ પ્રભાવક વાર્તા બની રહે છે. ઉપસ્થિત શ્રોતાવૃંદને સંભળાવવા માટે જ જાણે કે આ વાર્તા રચવામાં આવી છે. જો અહીં ભાવક અને હાજર કલ્પી અને આ વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે. અને એ રીતે આમ જુઓ તો પરંપરાગત આપણી જે બોધ કથાઓની શૈલી જે છે એનો અહીં વિનિયોગ કરવામાં આવ્યો છે. એટલે પરંપરાગત વાર્તા કથનની શૈલી આ વાર્તામાં પ્રયોજવામાં આવી છે. અને એ દ્રષ્ટિએ આ મહત્ત્વની વાર્તા છે. એટલે દેખીતી સરળતા અને શ્રાવ્યતા જે છે અને ખાસ કરીને પ્રત્યાયન ક્ષમતા અહીં સહજતયા સિદ્ધ થઈ શકી છે. પોતે જેને લાડમાં કાકાજી કહેતી એ કાકા કૌવાને નિસંતાન રમા ગૌરીએ પોતાના એકાંતને ભેળવીને મધુર રીતે મનુષ્યવાણી બોલતા શીખવ્યું હતું. પણ રમા ગૌરીને સંતાન જન્મના એંધાણ વર્તાયા તે દિવસે કાકાજી પહેલી જ વાર સીતારામ સીતારામ બોલવા લાગ્યો. એ ઘટના જે છે એ સંકેતક બની રહે છે. વર્ણન કથનમાં વણાયેલા સેવંતીલાલના ચિત્ત જેવો સૂરજ અને રમાના લાંબા બગાસા આદિ અરૂઢ કોટીના કલ્પનો જે છે એ હકીકતને સૂચવે છે કે પરંપરાગત બોધકથાની જેમ રેખાગત સમયને અનુસરતી આ વાર્તા પ્રથમ દ્રષ્ટિએ જૂની ઢબની બોધકથા જેવી
ભાસતી હોવા છતાં રચના વિધાનની દ્રષ્ટિએ એ મૂળભૂત રીતે આધુનિક ટૂંકી વાર્તાનો જ એક નવોન્મેષ બની રહે છે. વાર્તાના અવંતી સેન, તેની રાણી, પ્રધાન, વણિક વેપારી સેવંતીલાલ, સાધુ વગેરે પાત્રો અને સ્થળ વિશેષ કર્ણાવતી નગરીની પસંદગી એ દ્રષ્ટિએ થયેલી છે કે બોધકથાને અનુરૂપ એવું દૂરનું ભૂતકાળનું વાતાવરણ સહજ અને સ્વાભાવિક રીતે અહીં નિરૂપાઈને આવે. અને રમા ગૌરીએ કાકાજીના એક ધારા સીતારામ રટણથી કંટાળીને તેને એક સાધુને સોંપી દીધો. એ સાધુએ પણ થાકી કંટાળીને કાકાજીને એક ડાકુ માનસીને વળગાડી દઈ અને હાસ અનુભવી, અને એ ડાકુએ પણ અકળાઈને કાકાજીને ઊંચે એવો ફંગોળ્યો કે કાકાજી લીંબોઈની ડાળે ચિત્રવત ચીટકી રહે છે. અને ભાગ્યવત આખરે રાજા અવંતી સેનના અંતઃપુરમાં આવી ચડેલો કાકાજી શરૂઆતમાં લીલા લહેર કરે છે અને સૌના લાડ કોડ પામે છે, પણ જૂનો રોગ જાગી ઉઠતા તેણે સીતારામ રટવા માંડ્યું. અને તેની આ ચેષ્ટાથી ત્રાસેલા રાજાએ બંદૂકના એક જ ધડાકે તેના રામ રમાડી દીધા. એટલે જાણે તેને મુક્તિની અંતિમ દિશા આ રીતે પ્રાપ્ત થઈ જાય છે. અને અંતે સ્વધામ સિધાવતા કાકાજીના જીવન મરણનું ઘટના સૂત્ર જે છે એ પરમ આધ્યાત્મ તત્વની સાથે માનવીના સંબંધને સૂચવતું કાકાજીનું સીતારામનું રટણ બીજાએ પઢાવેલું બોલવાને બદલે માનવીની નિજી વ્યક્તિમત્તા જાળવી રાખવાની જીદ પકડી રાખે તો તેની જે દશા છે એ આખરે કાકા જેવી જ થાય એવો ધ્વનિ જે છે એ આ બોધકથા નિમિત્તે અહીં પ્રગટ થયો છે. એટલે પ્રયોગાત્મક સ્તરે પરંપરાગત બોધકથાનું માળખું ખપમાં લઈને લેખકે આવી બોધકથાઓના સર્જન દ્વારા ગુજરાતી ટૂંકી વાર્તાને એક નવી દિશા આ રીતે પૂરી પાડી છે. અને એ દ્રષ્ટિએ આ એક સાહિત્યિક ઘટના બની રહે છે. અહીં આપણે જે વાર્તાઓની પ્રયોગશીલ વાર્તા તરીકે વાત કરી, એ વાર્તાઓનો ગુજરાતી ટૂંકી વાર્તાના સ્વરૂપ નિર્માણમાં, એના રૂપ પરિવર્તનમાં મહત્ત્વનો ફાળો છે. અને એ દ્રષ્ટિએ આ વાર્તાઓ જે છે એ પ્રયોગશીલ વાર્તા તરીકે ખૂબ નોંધપાત્ર એવી વાર્તાઓ છે. અહીં આપણે આ મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.